शैले मल्लिकार्जुनम् उज्जन्या महाकाल ओंकार कमलेश्वरम परल्या वेदनाथ डाकिनाभिमशंकरम सेतुबंधे तु रामेशं नागेशं द्वारकावाणी वाराणसी विश्वेश्वरं त्र्यंबके गौमती तटे हिमालय केदारम ભીષ્મ શિવાલય। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમારા નિર્ગતમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની। અહીંયા આપણે ચા પણ મૂકી દીધી છે ને અમે પીવાની ચા કરી હતી તે બધાને ચા પાણી ને જેઠાણી બધા આવ્યા છે એટલે આપણે ચા પણ આપી દીધી છે। તો ચા પીને બધા વાત પૂછીતું કરે છે કેમ કે દ્વારકાથી એવા હોય તો ઘણી બધી વાતો ભેગી થઈ ગઈ હોય બધી વાતો કરે છે ઘણી વાતો કરે છે પણ અહીંયા ગયા હતા ને આમ કર્યું તેમ કર્યું બધી વાતો કરે છે પણ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ચા અને ભાખરી કરવાના છે તો ચા રેડી થઈ ગઈ છે અને છોકરાઓ કે ભાખરી કા પરોઠા જે કે બનાવવાનું છે। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। બા ને બધા હરિદ્વારથી આવ્યા છે એટલે વાતુચીતું કરે છે। તો ત્યાં હરિદ્વારની છે ત્યાં અહીંયા ગયા હતા ને અહીંયા સ્નાન કર્યું ને બધી વાતુચીતું કરે છે કે અહીંયા અમે ગયા હતા અને બધું વાતચીત કરે છે। અહીંયા આપણે દાદાને પણ ચા આપી દીધી, દાદા કપ આપી ગયા તો દાદાને પણ ચા દઈ દીધી। તો ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન। આપણી બપોર થઈ ગઈ છે સરસ મજાની અને કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ અને બા ને દયા ભાભીની ક્યાંક અહીંયા નાગેશ્વરી ગયા છે, ખરખરાનું કામ છે તો ત્યાં ગયા છે ને અહીંયા આપણી રસોઈ પણ બનાવી નાખી છે। અહીંયા સરગવા બટેટાનું શાક, રોટલો અને થોડુંક આપણે ઘી ગરમ કરવાનું હતું તે ઘી પણ ગરમ થઈ ગયું છે અને હવે આ ગેસ શરૂ કરી ઓન કર્યો છે તો રોટલી કરવાની છે। રોટલી આપણી રોટી છે બાંધો છે આપણે રોટલી કરવાની છે તો થોડી રોટલી જે બાકી છે તો રોટલી આપણે કરી નાખી, બાકીનું બધું કામકાજ રસોઈનું આજે રેડી થઈ ગયું છે। તો પછી રસોઈ રેડી થાય ને જમવા બેસાડીએ પછી તમને આગળ બધું બતાવીએ તમને। ને પપ્પા જમવા બે ગયા છે, ભાઈ જમવા બે ગયા છે, હે ભાઈ બે ગયા જમવા। તો આજે આપણે જમવામાં છે સરગવા બટેકાનું શાક, કેરી, પાપડ, રોટલી ગરમા ગરમ। અંડલીબેન ખૂણામાં બે ગયા તમે કેમ એમ? હા ટીવી જ જોવું હોય નકરું। આજે થેલા પડ્યા છે આપણે દ્વારકા જાવ તો તૈયારી બધી કરીએ છીએ હા નીકળવાનું છે બધા થેલા પેલા ભરવા છે કપડા બધા ભરવા છે નાસ્તો કરવો છે કામકાજ છે આજે વધારે કામકાજ છે। તો હાલો બધા જમવાનું રેડી છે। તો અહીં બા ક્યાં ગયા હતા તમે? નાગેશ્વરી ગયા હતા, ત્યાંથી બા આવી ચૂક્યા છે અને અહીંયા બધા પગે લાગે છે। અમારે જવાનું છે દ્વારકા એટલે આશીર્વાદ લઈ લીધા। હવે તમને બા થોડાક દી પછી જોવા મળશે વિડીયોમાં, પછી તમને દ્વારકાધીશના દર્શન કરાવીએ અને અમારા વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા અમારા મોટા મમ્મીને પણ કાલ પ્રમથી નીકળવાનું છે તો એ તમને પછી જ્યારે આવશે પાછા ત્યારે વિડીયોમાં જોવા મળશે। તમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને જોતા રહેજો। તો બધા મિત્રોને હાય। અહીંયા મારા મમ્મીને અમે લોકો બસ સ્ટેન્ડે ઊભા રહી ગયા છે, તમે લોકો જોઈ શકો છો। અહીંયા માસી પણ આવી ચૂક્યા છે। કેમ છે માસી? અહીંયા જો માસા આવ્યા હતા માસીને મૂકવા અને અમે અહીંયા બધા થેલા મૂકીને મસ્ત ઊભા રહી ગયા। આંટલી બેન જો આ કરણભાઈ ને આરવી વિડીયો લઉં છું જો અહીંયા આરવી કે વિડીયો લે છે વિડીયો તો જો વિડીયો આરવી આવે છે અમારે ભેગું દ્વારકા એને આરવી આવે છો તો હાલો બધા મિત્રો પછી તમને લોકોને મળીએ।
અમારા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ભાઈ કેમ ભાઈ જો સામે નથી જોતો. આવે બસમાં ચાલો જાફરાબાદ તો પહોંચી ગયા છે. ક્યાં વિના બાજુ જાય છે. આગી જો બેઠી છે. ચાલો મિત્રો, મુસાફરી કરીએ છીએ. હેલો ગાઈસ, તમે લોકો જોઈ શકો છો અહીંયા અમે લોકો પહોંચી ગયા છે દ્વારકા. દર્શન તો કરી લીધા દ્વારકાધીશના. નીચે આવી ગયા છે. અહીંયા અમારો જે સામાન જમા કરાવ્યો હતો એ લઈએ છીએ.